તાપી જિલ્લામાં એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે। ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમે અંગ્રેજી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને તાપી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે.એન. દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી તાપી દ્વારા આ કાર્યવાહી હાથ ધરાઈ હતી। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એસ. ગોહિલ સાહેબને ખાનગી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશથી શાકભાજીની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે। બાતમીના આધારે ઉચ્છલના સાકરદા બ્રિજ નીચે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી। એ દરમિયાન સફેદ કલરની બોલેરો પિકઅપ નંબર MP11ZF6544ને અટકાવી તપાસ કરતા શાકભાજીના થેલા નીચે છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 117 બોક્સમાંથી 4560 બોટલ અને ટીન મળી કુલ 8,71,000થી વધુનો દારૂ જપ્ત કર્યો હતો। સાથે મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ 11,56,000થી વધુનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ મામલે મધ્યપ્રદેશના 2 આરોપીઓ લોકેશ ગિરધારી માલીવાડ અને મોતિયા નાનસિંહ ગિરવાલની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી ઉચ્છલ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે।